સંત ફ્રાન્સિસ ઝેવિયર, કે જેમના નામથી આ દુનિયામાં હજારો સંસ્થાઓ અને શાળાઓ ચાલે છે, તેમનો દેહ કોઈ પણ પ્રકારના દ્રવ્યોનો ઉપયોગ કર્યા વગર બોમ જીસસ દેવાલય ગોવામાં સચવાયો છે. આથી દર 10 વર્ષે તેમનો આ દેહ લોકદર્શન માટે બહાર મૂકવામાં આવે છે. પણ ફ્રાન્સિસ ઝેવિયરની પ્રસિદ્ધિ અને મહાનતાનું કારણ કંઈક બીજું જ છે. ઇતિહાસમાં ડોક્યું કરીએ તો ખ્યાલ આવે કે સંત ફ્રાન્સિસ ઝેવિયરની જીવનશૈલી અને કામ કરવાની ધગશથી જ તે લોકોનું દિલ જીતી લેતા. સંત ઇગ્નાસના શિષ્ય બન્યા પહેલાં તેઓ દુનિયાવી મોહમાયા અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા ખૂબ જ ઉત્સાહ અને જુસ્સાથી કાર્ય કરતા. આથી જ તેઓ કોલેજની દરેક પ્રવૃત્તિમાં પ્રથમ સ્થાને રહેતા. દુનિયાવી મોહમાયા મેળવવાનું તેમનું આ સ્વપ્ન ઈશ્વરી સેવામાં બદલાઈ જાય છે. ઈસવીસન 1541માં સંત ઇગ્નાસ ભારત આવવા માટે 2 જણની પસંદગી કરે છે. તેમાંના એક બીમાર પડે છે, એટલે તેઓ તેમના સેક્રેટરી સંત ફ્રાન્સિસ ઝેવિયરને વાર્તાલાપ માટે બોલાવે છે. ફક્ત 2 મિનિટ ચાલેલા આ વાર્તાલાપમાં ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવવાનું પસંદ કરે છે. 7મી એપ્રિલ 1541 તેમના 36મા જન્મદિને તેઓ ભારત આવવા નીકળી પડે છે. 1 વર્ષ અને 1 મહિનો ચાલેલી આ દરિયા યાત્રા પછી તેઓ ગોવા 7મી મે 1542ના દિને પહોંચે છે. ત્યારબાદના 10 વર્ષ તેઓ ઈશ્વરની સેવામાં લગાવી દે છે. તેમની તનતોડ મહેનત અને જીવન જ લોકો માટે સંદેશો બની જાય છે. આમ તેઓ ઈશ્વરની સેવાનું સ્વપ્ન જોતા જ નહીં, તેને જીવી બતાવે છે. અને તેમનું મૃત્યુ આ સ્વપ્નને ચીન દેશ સુધી પહોંચાડવાની આશા સાથે જ થાય છે. તેમના મૃત્યુના 1 વર્ષમાં તેમને 2 અલગ અલગ જગ્યાએ સાંચિયન અને મલાક્કામાં દફનાવવામાં આવે છે. તેમનો મૃતદેહ હજુ તાજો જ જણાતા માન મહિમા સાથે ગોવામાં લાવવામાં આવે છે અને તેમના દેહને સંત પોલ કોલેજમાં મૂકવામાં આવે છે. 19મી ફેબ્રુઆરી 1624 તેમના મૃત્યુના 80 વર્ષ પછી અને સંત જાહેર થયાના 2 વર્ષ પછી તેમના દેહને બોમ જીસસ દેવાલય ગોવામાં મૂકવામાં આવે છે. આજે આ વાતને 467 વર્ષ પૂરા થઈ ગયા છે. સંત ફ્રાન્સિસ ઝેવિયરના શરીરનું ઘણું ખરું માંસ વિલોપ થઈ ગયું છે, છતાં પણ લોકોની શ્રદ્ધા અને આશા તેમને અહીં ખેંચી લાવે છે. અને તેમાંના ઘણા ખરાના શ્રદ્ધાના મૂળમાં સંત ફ્રાન્સિસ ઝેવિયર જ છે. એમનું જીવન એટલે ઈસુના પ્રેમનું મૂર્ત સ્વરૂપ. અને કદાચ ઈસુના પ્રેમનો આ સંદેશો ફેલાવવા માટે તેમને એક વિશ્વ પણ નાનું પડે.